સરસ પ્રસંગ છે જો મંદિરનો. એક આઉટ ઓફ ગુજરાત એટલે કે મધ્યપ્રદેશમાં એક વક્તા છે, હિન્દી કથા કરે, બહુ સરસ વક્તા છે. મેં 2-4 વખત એની આ કૃષ્ણ મોબાઈલમાં એની ક્લિપ જોઈ, અને એવી સરસ વાત કરે કૃષ્ણ પરમાત્માની, તમારા હૃદયમાં કાનુડો રમાડવા માંડે હો, એવી મસ્ત વાત કરે, સરસ વાત કરે. એમાં સવારે 3 કલાક એ પોતાના ગામમાં ન્યા જઈને મંદિર કૃષ્ણ ભગવાનનું બનાવ્યું, અને મંદિરમાં જ મોટું એક ગ્રાઉન્ડ બનાવ્યું. રોજ કથા, બીજે ક્યાંય કથા કરવા જ નથી જાતા. જેને કથા સાંભળવી એ 12 મહિના કથા, 12 મહિના, સવારમાં 3 કલાક ને સાંજે 3 કલાક, 6 કલાક રોજ શ્રીમદ ભાગવત નો અખંડ ભગવાનની વાતો. ક્યાંય કથા કરવા જ નહીં જવાનું, ન્યા જ અંદર કૃષ્ણ પરમાત્મા છે, રાધા કૃષ્ણ દેવ બિરાજમાન છે, અને મંદિરનું ચોગાણ છે. 5 થી 7 હજાર માણસો બેઠા, રોજ એટલું ટ્રાફિક હોય, ગામ આખું રોજ કથા સાંભળવા આવે. પછી એનો એવો નિયમ કે સવારે 9 થી 12 કથા, અને સાંજે 3 થી 6 કથા. પછી 12 વાગે જયારે કથા પૂરી થાય ને, પછી 1 કલાક હરિભક્તો જે બેઠા હોય ને એને માઇક આપે, એના વારા લખવાના. એમાં તમને ધાર્મિક બાબતમાં કઈ અડચણ થતું હોય કે ભગવાનની સેવા કેમ કરવી, ભગવાનની માળા કેમ, તમારે જે કઈ પ્રશ્ન હોય એ કલાકમાં પૂછવાનું, એ તમને માઇક આપે, માઇકમાંથી પૂછો એટલે જે શાસ્ત્રી હોય ને એ તમને જવાબ આપે. આ જે વક્તા હોય ભૂદેવ છે એ તમને જવાબ આપે. હવે એક દિવસ એવું બન્યું કે એક છોકરાના હાથમાં 20-22 વર્ષનો છોકરો હતો, એનો માઇકનો વારો આવ્યો ને એમ કીધું, પ્રણામ ગુરુજી. તો કે પ્રણામ. તો કે તમારી કથામાં, એ તો હિન્દીમાં વાત કરતા હતા, હું તમને ગુજરાતીમાં, કારણ કે હિન્દીમાં બોલી તો હું હરકું બોલી નહીં શકું ને તમે હરકું સમજી નહીં શકો. એટલે એમ કીધું, ગુરુજી. તો કે હા, તમે તમારી કથામાં 2 ટાઈમ કથામાં એક વખત તો મંદિરની વાત કરો કે મંદિરે જાજો, ભગવાન મંદિરમાં બિરાજમાન હોય, તમારા કર્મ બાળી નાખશે, તમને સુખી કરશે, તમારું કલ્યાણ કરશે. અને એક વખતથી તમે તમારી કથામાં એમ કહો છો કે ભગવાન કણમાં છે, અણુમાં ભગવાન છે, તમારા અંતરની અંદર ભગવાન છે, આ જગતની અંદર તમે ક્યાંય પણ જાઓ તો ભગવાન છે. એક વખતથી તમે મંદિરની વાત કરો ને એક વખતથી અણુની વાત કરો, તો પછી જો અણુમાં ભગવાન હોય, અણુમાં કૃષ્ણ હોય, અણુમાં નારાયણ હોય, તો મંદિર હું કરવા અને મંદિરે હું કરવા જાઉં? આ સવાલ સાંભળી અને જે વક્તા હતા, જે ભૂદેવ હતા, એને માઇકમાં એમ કીધું, પેલા તો જોરદાર તાળીઓથી આ સવાલ કરનારા છોકરાને તમે વધાવો, કે આને કથા પૂરેપૂરી જીવનમાં ઉતરી છે તો જ આ પ્રશ્ન ઉભો થાય. પ્રશ્ન એવો છે કે મારી જિંદગીની એટલી કથા કરી, કોઈ આવો પ્રશ્ન નથી કર્યો. બહુ સરસ પ્રશ્ન છે, મને જવાબ દેતા બહુ આનંદ આવશે. બધાય વધાવો, બધાય જોરદાર તાળીઓથી વધાવ્યું. અને ત્યારે શાસ્ત્રી કીધું, દીકરા તારું નામ શું છે? પછી નામ પૂછે, તમારું ગામનું નામ શું છે, બધું પૂછે. અને પછી એમ કીધું કે તારો સવાલ મને બહુ ગમ્યો. અને વક્તાને જયારે સવાલ ગમે ને ત્યારે સમજી લેવાનું કે એને કથા વાર્તા ઉતરી હોય ને તો જ વક્તાને સવાલ ગમ્યો. દીકરા, તારો સવાલ એ છે કે અણુમાં ભગવાન છે, 100%ની વાત છે. હું મંદિરનો આગ્રહ કરું છું, એ 100%ની વાત છે. પણ સાંભળ, મંદિરનો આગ્રહ કરવાનું બીજું કોઈ કારણ નથી. જવાબ સાંભળજો, તમે અહીંયા બેઠા ઓનલાઈન આ જવાબ સાંભળજો. મંદિરે હું કરવા જાવું જોઈએ, મંદિરે જાવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ભાર દઈને લખ્યું, મારો આશ્રિત હોય, સાંઈ કાઢે રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાન, એના મંદિરે જઈ અને ઉચ્ચ સ્વરે કીર્તન કરે. આ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. સાંઈ કાઢે તો એનો મતલબ એવો નથી સવારે ન જાઓ, જે સમય મળ્યો હોય એક વખત મંદિરે જાવું. નાનું ગામ હોય તો 2 વખત જાવું, પણ એક વખત તો જાવું. જે તમારા ઈષ્ટદેવ હોય, જે સ્વરૂપ તમને ગમતું, એવો કોઈ દૂર આગ્રહ નથી કે સ્વામિનારાયણ મંદિરે જ જાઓ તો જ કલ્યાણ થાય. નહીં, તમે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનના દર્શન કરો, ભગવાન તમારું કલ્યાણ કરશે. તમે લીલા પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્માના મંદિરે જાઓ, હવેલીએ જાઓ, ભગવાન તમારું કલ્યાણ કરશે. દેવોના દેવ મહાદેવના મંદિરે જાઓ, ભગવાન કલ્યાણ કરશે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના મંદિરે જાઓ, ભગવાન ઉદ્ધાર કરશે, કલ્યાણ કરશે, મોક્ષ આપશે. દીકરા, તો કે હા, તો કે તારા ગામમાં એ કે ઉનાળો આવે? ઉનાળો એ કે, તો કે ગુરુજી ઉનાળો તો આવે જ નહીં. કે એમ? તો કે ઉનાળામાં ગરમી થાય તને? તો કે હા ગુરુજી બહુ ગરમી થાય. કે મારો તો ધંધો જ એવો છે કે મને ગરમી બહુ થાય. કે એમ? તો એ કે વધુ ગરમી થાય તો તું શું કર? તો કે તો હવા લઉં. કે વધુ ગરમી થાય એટલે હવા લઉં. એમ? તો કે શેની હવા લે? તો કે પંખાની લઉં, કુલરની લઉં ને એસીની લઉં. એમ? તો કે તો હવા ક્યાંય છે નહીં? કે ઉનાળો હાલતો હોય તો હવા તો છે જ નહીં. કે તો કે હા હવા તો હોય, પણ ગરમી એટલી હોય એટલે વિશેષ હવા લેવાનું શરીરને મન થાય.
એમ તો કે હા. ત્યારે શાસ્ત્રી કીધું ભગવાન તો બધીએ છે જ, પણ વિશેષ ભગવાન જોતા હોય ને તો મંદિરે જવું પડે. ક્યાં જવું પડે? ભગવાન તો બધીએ જ છે જ, પણ વિશેષ ભગવાન જોતા હોય, વિશેષ ભગવાનનું તમારે સાનિધ્ય પ્રાપ્ત કરવું હોય, વિશેષ ભગવાનથી નજીક જવું હોય, વિશેષ ભગવાનને ઓળખવા હોય, વિશેષ તમારે તમારા કલ્યાણના માર્ગમાં જવું હોય તો દીકરા તારે વિશેષ મંદિરે જવું પડે. એટલે મંદિરનો આગ્રહ છે. મંદિરનો મહિમા તો બહુ છે, પણ મંદિરે જાય તો મહિમા છે.